લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં કામગીરી કરીને મહિલાઓ મેળવે છે રોજગારી. સુરેન્દ્રનગર વઢવાણના વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ દ્વારા મહિલાઓ રોજગારી મેળવી શકે અને આર્થિક રીતે પગભર બને તે માટે વિવિધ કાર્યો કરે છે. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા મંડળ દ્વારા ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી, જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારના અથાણા, ફરસાણ સહિતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તમ ક્વોલિટી અને વ્યાજબી ભાવના કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે. ત્યારે આ ગૃહ ઉદ્યોગમાં હાલ દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે અહીંયાની સ્થાનિક મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાં વિવિધ ફરસાણ તેમજ મીઠાઈ બનાવીને આર્થિક રીતે પગભર બની રહી છે. આ ગૃહ ઉદ્યોગમાં હાલ દિવાળીના પર્વ દરમિયાન ફરસાણમાં વિવિધ વસ્તુઓ જેવી કે પૂરી, સેવ, ગાંઠિયા, ચેવડો, શક્કરપારા તેમજ મીઠાઈમાં કાજુ કતરી, મોહનથાળ, ઘૂઘરા જેવી મીઠાઈ બનાવવામાં આવે છે. સિઝનમાં ફરસાણ તેમજ મીઠાઈ બનાવીને વ્યાજબી ભાવે તેમજ સારી ક્વોલિટીની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને ગૃહ ઉદ્યોગ દ્વારા સીધા જ પ્રત્યક્ષ રીતે 50 થી 60 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ દ્વારા અહીંની સ્થાનિક મહિલાઓને કામ આપી સ્વાવલંબી બનાવી જેથી મહિલાઓ સ્વમાન અને ખુદદારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ્ય છે. સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓ પણ અહીંયા કામ કરીને રોજગારી મેળવી રહી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા સિઝનમાં મરચું, હળદર તેમજ અથાણાની સિઝનમાં વિવિધ અથાણા અને દિવાળી પર ફરસાણ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ થકી આખું વર્ષ સ્થાનિક મહિલાઓને વિવિધ કામ થકી રોજગારી મેળવી રહ્યા છે, જેમાં અથાણા બનાવવામાં, તેનું પેકિંગ કરવું તેમજ રાયતા, મરચાં બનાવવા, વિવિધ ફરસાણ બનાવવા અને તેનું વિવિધ વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક મહિલાઓ આ કાર્ય થકી રોજના 300 થી 400 રૂપિયા મેળવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મીનાબેન પાટડિયા છે. શ્રી વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું 15 વર્ષથી કામ કરું છું. અહીંયા અમારે 60 થી 70 બહેનો કામ કરે છે. અહીંયા અમને 300 થી 400 રૂપિયા એવી રોજગારી મળી જાય છે. આ કામ માટે અમારે ક્યાંય બહાર જવું નથી પડતું અને અત્યારે દિવાળીના તહેવારમાં અમે સ્વીટમાં ગળ્યા ઘૂઘરા છે ને અન્ય બીજી મીઠાઈઓ પણ બનાવી છીએ અને ફરસાણમાં ફરસી પૂરી છે, કડક પૂરી છે, પૌવાનો ચેવડો છે, ગાંઠિયા છે, તીખા શક્કરપારા, ગળ્યા શક્કરપારા, બધા જ નાસ્તા અત્યારે અમારે ત્યાંથી તમને ફ્રેશ અને તાજા મળી જશે. અને આ મંડળ દ્વારા અમને દર દિવાળીએ બોનસ વિતરણ અને કીટ અને બધું અમને સહાય મળે છે. મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય પણ આ મંડળ તરફથી અમને મળી રહેશે. એટલા માટે અમારે આ કામ માટે બીજે ક્યાંય જવું પડતું નથી. અમને અમારા ઘરના આંગણે સારી એવી રોજગારી મળી રહેશે. મારું નામ પરમાર ગીતાબેન છે. હું અહીં વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં 25 વર્ષથી કામ કરું છું. દિવાળીની સિઝનમાં શક્કરપારા, ઘૂઘરા, કડકપુરી, ફરસીપુરી, ગાંઠિયા, ચવાણું વગેરે આઈટમો અમે બનાવીએ છીએ. દર વર્ષે સિઝનમાં મીઠાઈઓ પણ બનાવીને વેચાણ કરીએ છીએ. રોજગારી અમને 300 થી 400 રૂપિયા મળે છે. અમને ક્યાંય બહાર કામ કરવા જવું નથી પડતું. મારું નામ સૈદાબેન છે ને વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં નાસ્તા સરસ મળે, ઘૂઘરા સરસ મળે. દર દિવાળીએ, સાતમ આઠમે અમે અહીંથી લઈ જઈએ મારા સગાવાલાને બધાને મેકલવી. પાપડી, ગાંઠિયા, ગળ્યા તીખા શક્કરપારા, ઘૂઘરા ચોખ્ખા ઘીના અને બીજું ફરસાણ ને મીઠાઈ ને બધું અમે અહીંથી લઈ જઈએ છીએ. ગૃહ ઉદ્યોગને બહુ સરસ મળે છે. અમે અહીંયા 10 વર્ષથી લેવી છીએ. હું શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારી સંસ્થા દ્વારા સિઝનેબલ બધી આઇટમો બનાવવામાં આવે છે. સાતમ આઠમ હોય, દિવાળી હોય, દિવાળીના ખાસ તહેવાર નિમિત્તે અત્યારે ફરસી પૂરી, શક્કરપારા, ઘૂઘરા, ગળ્યા ઘૂઘરા, મઠિયા, ચોરાફળી અને મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે 60 થી 70 બહેનો રોજગારી મેળવે છે અને રોજના લગભગ અત્યારે 400 થી 500 રૂપિયા પર ડે કમાય છે. શું કામ કરવા બહેનો દ્વારા આ બધા ઘૂઘરા બનાવે છે, મઠિયા વણે છે, ચોરાફળી બનાવે છે, ફરસી પૂરી બનાવે છે. આ બધું સંસ્થા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. એનું ખાસ તો હેતુ એ છે કે ગ્રાહકોને ચોખ્ખી અને શુદ્ધ વસ્તુ મળી રહે વ્યાજબી ભાવે. એ સંસ્થાનો મેઇન હેતુ છે.